નમસ્કાર મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી જીકેની સિરીઝમાં શરૂઆત કરી દઈએ. તો આપણે તમને ઇઝીલી યાદ રહે તેવા માટે પ્રયાસો કરીએ. તો શરૂઆત કરી દઈએ ગુજરાતની સ્થાપના. તો ગુજરાતનું જીકે છે આ સિરીઝ આપણે સમાપ્ત લેવાની છે અને બધી જ સિરીઝ પૂરી થાય આખું જીકે, ભારતનું જીકે, ગુજરાતનો ઇતિહાસ અને તમામ સબ્જેક્ટ આપણે આ રીતે પૂરા કરવાના છે. તો જો તમને ગમે તો વિડીયોને લાઇક આપી દેજો. બરાબર, શરૂઆત કરી દઈએ. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. તો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. પછી ગુજરાતનું પાટનગર છે એ કયું છે? તો ગુજરાતનું પાટનગર છે હતું. તો મિત્રો યાદ રાખજો, સૌ પ્રથમ હતું એ અમદાવાદ હતું અને હાલનું કયું પાટનગર છે? તો કે ગાંધીનગર છે. અને પહેલાં કયું હતું? તો અમદાવાદ હતું. મુખ્ય ભાષા કઈ છે? ગુજરાતી. તો વસ્તી કેટલી છે? તો મિત્રો તમે જોઈ શકો તો ક્ષેત્ર પ્રમાણે બરાબર આ છે વસ્તી, કેમ કે અત્યારે આંકડો બદલાઈ ચૂક્યો છે. બરાબર, અને વિસ્તાર પૂછે તો 1,96,024 છે. બરાબર, અને જિલ્લા કેટલા છે? તો મિત્રો જિલ્લા કેટલા છે? 33 પ્લસ બીજા કેટલા જિલ્લા બન્યા છે નવા? તો તમને ખબર છે કે 2 જિલ્લા નવા પ્લસ થયા છે. બરાબર, જો તમને ખબર હોય એ બે જિલ્લા કયા છે તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ. તાલુકા કેટલા છે? તો કે તાલુકા 250. ઓકે, ત્યારબાદ શહેર 264, ગામડા 18,225. ત્યારબાદ મિત્રો હવે પ્રથમ રાજ્યપાલ તો કે મહેંદી નવાઝ જંગ હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો મહેંદી નવાઝ જંગ હતા. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. દરિયાઈ વિસ્તાર કેટલો છે? તો મિત્રો દરિયાઈ વિસ્તાર છે એ 1600 છે. બરાબર, દરિયાઈ વિસ્તાર કેટલો છે? અને ગ્રામ વિદ્યાપીઠો 22 છે. કેટલી છે? 22. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. તમામ ટોપિક જોવાના છે, વિડીયોને લાઇક કરી દેજો. ઓકે, તો યુનિવર્સિટી કેટલી છે? તો કે યુનિવર્સિટી 42 છે. કોલેજો 402 છે. આ ગુજરાતનું જીકે આપણે તમામ લેવાનું છે. પોસ્ટ ઓફિસ 6,276. તાર ઓફિસ તો કે 6,276 પોસ્ટ ઓફિસ છે અને તાર ઓફિસ તો કે 1,467 છે. અને રેલવે લાઇન કેટલી છે? તો કે 5,696 કિલોમીટરની છે. પ્રાથમિક શાળાઓ તો કે 39,064 છે. પરંતુ મિત્રો આંકડો અત્યારે જે તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે એ જ હું જણાવીશ. બરાબર, કારણ કે જે અમુક આંકડા હોય છે એ સ્ટેટિક હોતા નથી, ફરી જાય છે. એટલે વિધાનસભાની બેઠકો 182 હોય છે. બરાબર, 82 છે. અને મુખ્યમંત્રી કોણ છે હાલના? પ્રથમ કોણ હતા? સૌપ્રથમ તો મિત્રો યાદ રાખજો, સૌપ્રથમ હતા ડૉક્ટર જીવરાજ મહેતા હતા. બરાબર, સૌપ્રથમ જો મુખ્યમંત્રી હોય સીએમ ગુજરાતના તો જીવરાજ મહેતા હતા. હાલ કોણ છે? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ઓકે, મિત્રો જોઈએ કે પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? તો કે 1 એપ્રિલ 1963માં પંચાયતી રાજનો અમલ થયો. ત્યારબાદ લોકસભાની બેઠકો કેટલી છે? તો કે લોકસભાની બેઠકો 26 છે. જો રાજ્યસભાની બેઠક પૂછે તો કેટલી છે? 11 છે. ત્યારબાદ નગરપાલિકાઓ કેટલી છે? તો મિત્રો 169 અહીંયા આપેલી છે. પરંતુ હવે નવી કેટલી જો તમને હું જણાવી દઉં કે નવી પણ એડ થયેલી છે. તો કેટલી નગરપાલિકાઓ એડ થઈ છે? બરાબર, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ મહાનગરપાલિકા. જો મહાનગરપાલિકા જે 8 હતી. બરાબર, જે અત્યારે જે નવી આપણે વાત કરી એ મહાનગરપાલિકાની વાત કરી છે. તો મહાનગરપાલિકા કેટલી નવી એડ થઈ છે? બરાબર, તો આ જે જૂની છે એ જૂની કઈ હતી? તો બરાબર, તો એ હતી ભાવનગર હતી. ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, એમ કરીને કુલ 8 હતી. બરાબર, હવે નવી ઉમેરી છે. બરાબર, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બાકી તમને માહિતી આવતા વિડીયોમાં પણ મળી જ જશે. રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? તો કે નેશનલ જે ઉદ્યાન હોય છે. બરાબર, તો એ કેટલા છે? 4 છે. બરાબર, ઓકે. હવે અભયારણ્યો કેટલા છે? 22. બરાબર, અભયારણ્યો સેન્ચુરી પૂછે. બરાબર, તો એ આંકડા યાદ રાખવાના છે, જે ફોરેસ્ટની એક્ઝામમાં પણ કામ લાગી શકે છે. ત્યારબાદ હવે આગલો પોઈન્ટ જોઈએ આપણે. આ સુરત આપણે. ઓકે, તો મિત્રો આ આપણે જોઈ લીધું છે. બરાબર, તો જોઈ લઈએ જિલ્લાઓ. આપણે જોયું કે જિલ્લા કેટલા છે? તો જિલ્લા છે 33. તાલુકા કેટલા છે? 250. ઓકે, આ બધી આપણે માહિતી જોઈ લીધી છે. પ્રથમ પાટનગર જો જોયું બાકી હતું, મેં તમને જણાવ્યું હતું કે અમદાવાદ હતું. હાલમાં કયું છે? ગાંધીનગર. ઓકે, પુરુષ વસ્તી સ્ત્રી વસ્તી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ માહિતી પૂછાઈ શકે કે સૌથી ઓછી સાક્ષરતા ક્યાં છે? દાહોદમાં 6.6. અને સૌથી વધુ સાક્ષરતા કે તો અમદાવાદમાં સૌથી વધુ છે 79.89. ઓકે, હવે ત્યારબાદ આગળ જોઈએ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પૂછે તો ડાંગ છે. બરાબર, તો ડાંગમાં કેટલી વસ્તી છે? બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ત્યારબાદ જોઈએ કે સૌથી વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં
ભારતના રાજ્યમાં ગુજરાતનું સ્થાન કેટલું છે? 6ઠું. બરાબર. કેમાં? તો કે વિસ્તારની દ્રષ્ટિએ. વસ્તીમાં દ્રષ્ટિએ નથી પૂછ્યું, વિસ્તારની દ્રષ્ટિમાં પૂછ્યું છે, યાદ રાખજો. હવે આગળ જોઈએ તો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ જિલ્લો છે. બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી નાનો જિલ્લો કયો? તો કે ડાંગ. બરાબર, યાદ રાખજો. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ કે સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં જોવા મળે? તો કે કચ્છમાં જોવા મળે. ઓકે. અને સૌથી વધુ વસ્તી ગીચતા ક્યાં જોવા મળે? તો કે સુરત જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે. ઓકે. અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ જે છે એ જ લેવાનું છે. બરાબર. ઓકે. ત્યારબાદ જોઈએ. ઓકે. જંગલ વિસ્તાર તમે જોઈ શકો છો કે કેટલા છે? બરાબર. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જોવાનું છે, મુખ્ય ઉદ્યોગો છે. ઓકે. રાજ્યપાલ. તો મિત્રો, જો તમને ખબર હોય રાજ્યપાલ અત્યારે હાલ ગુજરાતના કોણ છે, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. ઓકે. 5 મિનિટમાં મોસ્ટ આઈએમપી જીકે સાથે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો બાકી હોય તો. આવા વિડીયો આપણે આવતા રહેશે અને તમને માહિતી સતત મળતી રહેશે અને તમે તમારું નોલેજ વધારી શકશો. તો અમારી ચેનલને સપોર્ટ કરી દેજો જેથી કોઈ પણ એક્ઝામમાં તમે સફળ થાઓ અને એવી પ્રેરણાથી અમે તમને અમારા સારા વિડીયો બનાવીશું અને તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને તે માટે કાર્ય કરીશું. જય હિન્દ, જય ભારત.